ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે ચેપ્ટર નંબર 2 અર્થશાસ્ત્રમાં વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે વૃદ્ધિના અર્થ વિશે ચર્ચા કરી. આજે આપણે આર્થિક વિકાસના અર્થ અને એની વ્યાખ્યા વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આર્થિક વિકાસનો અર્થ જોઈએ કે આર્થિક વિકાસ કોને કહેવામાં આવે છે. તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે એકવાર જે આર્થિક વિકાસ ચાલુ થાય છે એ આર્થિક વિકાસની પ્રક્રિયા કન્ટિન્યુ સતત ચાલ્યા કરે છે. એટલા માટે એને સતત ચાલતી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ ભારત દેશનો આર્થિક વિકાસ થાય છે તો એ આર્થિક વિકાસ એ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. એટલે જેમ આર્થિક વિકાસ થાય છે તો એ આર્થિક વિકાસ થવાને કારણે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અને રાષ્ટ્રીય આવકમાં વધારો થવાથી દરેક વ્યક્તિની જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે. અને માથાદીઠ આવકમાં વધારો થાય તો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિની જે સુખાકારી છે એ સુખાકારીમાં પણ વધારો થાય છે. કારણ કે માથાદીઠ આવક વધારો હોય તો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિની પાસે પ્રશ્નની જે આવક છે એ આવકનું પ્રમાણ વધારે હશે અને આવકનું પ્રમાણ વધારે હોય તો એ આવકનો ઉપયોગ એ પોતાની જીવન જરૂરિયાતની અને મોજશોખની વસ્તુઓનો ઉપયોગ કરવામાં વાપરી શકે છે, જેના કારણે દરેક વ્યક્તિએ પોતાની સુખાકારી પ્રાપ્ત કરી શકે છે. આર્થિક વિકાસ જે શબ્દ છે આર્થિક વિકાસ જે શબ્દ છે એ આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ ખૂબ મોટો છે. એટલે કે ખૂબ મોટો શબ્દ છે આર્થિક વિકાસ. એટલા માટે આ જે આર્થિક વિકાસનો શબ્દ છે એ આર્થિક વિકાસના શબ્દમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિનો સમાવેશ થઈ જાય છે. એટલે કે આ ત્રણ એક આર્થિક વૃદ્ધિ છે, આર્થિક સુખાકારી અને જે આર્થિક પ્રગતિ થાય છે આ ત્રણ આર્થિક વિકાસને સમાઈ જાય છે. એટલા માટે આર્થિક વિકાસ જે શબ્દ છે એ શબ્દ વ્યાપ એટલે કે ખૂબ જ મોટો છે. ત્યારબાદ જોઈએ આપણે કે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ફેરફાર નથી. આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ફેરફાર નથી. તેમાં આવકના વધારાની સાથે આવકમાં જે વધારો થાય છે એ આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ફેરફાર નથી, પરંતુ જેમ જેમ આવકમાં વધારો થાય છે તો એ આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. આર્થિક વૃદ્ધિમાં તમને આગળ કીધું તે પ્રમાણે કે આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે એ ફક્ત પરિમાણાત્મક છે. હવે પરિમાણાત્મક એટલે કે આર્થિક વૃદ્ધિને માત્ર ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે. જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિને. જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ફેરફાર જ નથી, પરંતુ તેમાં જેમ જેમ આવકમાં વધારો થાય છે તો એ આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે. એટલે આર્થિક વિકાસમાં શું થાય છે કે ઉત્પાદનમાં તો વધારો થાય જ છે, પરંતુ સાથે સાથે ગુણાત્મક એટલે કે જે ઉત્પાદન થયું છે એ ઉત્પાદનની જે ગુણવત્તા છે, જે વસ્તુને આપણે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુની ગુણવત્તા જે છે એ ગુણવત્તામાં પણ સુધારો થાય છે. એટલા માટે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્યારબાદ આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા. આ બહુમુખી એટલે કે બે મોઢાવાળી પ્રક્રિયા છે. બે મોઢાવાળી પ્રક્રિયા એટલા માટે કે આર્થિક વિકાસમાં એક પરિમાણાત્મક ફેરફાર પણ થાય છે અને ગુણાત્મક ફેરફાર એટલે બે ફેરફાર થાય, તો એટલા માટે તેને બહુમુખી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મેં કીધું તે પ્રમાણે કે એક પરિમાણાત્મક ફેરફાર થાય છે અને સેકન્ડ ગુણાત્મક. એટલે પરિમાણાત્મકમાં એક તો વસ્તુનું ઉત્પાદન વધે છે, ગુણાત્મક એટલે કે વસ્તુનું જે ઉત્પાદન થયું છે એની ગુણવત્તા સુધારવાની છે. એટલા માટે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે એવું કહેવામાં આવે છે. આર્થિક વિકાસની પ્રક્રિયામાં આર્થિક
અને સામાજિક જે માળખું છે એ સામાજિક માળખું બદલાઈ જાય છે. આર્થિક વિકાસની પ્રક્રિયામાં આર્થિક અને સામાજિક જે બે માળખા છે એ બંને માળખામાં પરિવર્તન આવે છે, બંને બદલાઈ જાય છે. એટલે કે આર્થિકમાં એક તો આવકમાં વધારો થાય છે. આવકમાં વધારો થવાથી આપણે મહોત્સવની જીવનજ્યોતિની બધી વસ્તુઓ ખરીદી શકીએ છીએ. એટલે એમાં જે માળખું છે આપણું એ માળખું બદલાઈ જાય છે. બીજું સામાજિક જે આર્થિક વિકાસ થાય છે એ આર્થિક વિકાસ થવાને કારણે સામાજિક એટલે કે શિક્ષણ છે, આરોગ્ય છે, એ બધી જ સામાજિક સેવાઓ એટલે કે સામાજિક જે માળખું છે એ માળખું પણ બદલાઈ જાય છે. તો આર્થિક વિકાસની પ્રક્રિયામાં આર્થિક અને સામાજિક જે માળખું છે એ આખું માળખું બદલાઈ જાય છે. એટલે મેં આટલે એરો મારીને બતાડ્યું છે કે જેમ આર્થિક અને સામાજિક માળખું બદલાય તો એ માળખું બદલાવાને કારણે જે દેશની રાષ્ટ્રીય આવક છે, નેશનલ ઇન્કમ, એ રાષ્ટ્રીય આવકનું માળખું પણ બદલાઈ જાય છે. એ રાષ્ટ્રીય આવકનું માળખું એટલા માટે બદલાઈ જાય છે કારણ કે જેમ આર્થિક વિકાસ થાય છે તેમ ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટે છે. જેમ આર્થિક વિકાસ થાય છે તેમ ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટે છે અને તેની સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્રનો વિકાસ થાય છે. મેં કહું તે પ્રમાણે કે વિવિધ પ્રકારની જે પંચવર્ષીય યોજનાઓ બહાર પાડવામાં આવી. 1951માં પ્રથમ પંચવર્ષીય યોજના બહાર પાડવામાં આવી. 1951 થી 1956 આ પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે. તો દેશમાં ટોટલ 12 પંચવર્ષીય યોજનાઓ બહાર પાડવામાં આવી. તેમાં જે પહેલી પ્રથમ પંચવર્ષીય યોજના છે એ પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતી ક્ષેત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે પડતું મહત્વ આપવામાં આવે છે. એટલે દેશની જે રાષ્ટ્રીય આવક છે એ દેશની રાષ્ટ્રીય આવકમાં જે ખેતી ક્ષેત્રનો ફાળો છે એ ખેતી ક્ષેત્રના ફાળામાં ઘટાડો થાય છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધે છે. એ આર્થિક વિકાસ થવાને કારણે. એટલે જેમ આર્થિક વિકાસ થાય છે તેમ આર્થિક વિકાસ થવાથી રાષ્ટ્રીય આવકમાં જે કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઉદ્યોગ તેમજ સેવા ક્ષેત્રનો જે ફાળો છે એ સેવા ક્ષેત્રના ફાળામાં વધારો થાય છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં વધે છે. બીજો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય છે. આર્થિક વિકાસ થવાને કારણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ વધારે થાય છે. આનો ઉદ્યોગ અને સેવા એ બંને ક્ષેત્રોનો વિકાસ વધારે થાય છે, જેના કારણે ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધે તો રોજગારીનું સર્જન થાય છે. એટલે કે નવી રોજગારીનું સર્જન થાય છે. નવી રોજગારીનું સર્જન થાય એટલે લોકોને રોજગારી મળે છે. રોજગારી એટલે કે લોકોને કામ મળે છે. અને કામ મળે તો જેટલા પણ વધારાના છે ખેતી ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેકાર એટલે કે જરૂરિયાત કરતાં વધારાના જે શ્રમિકો કૃષિ ક્ષેત્રે રોકાયેલા છે એ બધા જ વધારાના શ્રમિકો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતાં નવી રોજગારીનું સર્જન થતાં એ બધા જ પ્રચ્છન્ન બેકાર એટલે કે વધારાના જે શ્રમિકો છે એ શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રની અંદરમાં રોજગારી મેળવે છે. જેના કારણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતાં પ્રચ્છન્ન બેકાર જે વધારાના શ્રમિકો છે એ બધા જ વધારાના શ્રમિકોને રોજગારી મળી રહે છે. એટલે આર્થિક વિકાસનો અર્થ મેં તમને માહિતી આપી દીધી. હવે આપણે જોઈએ વ્યાખ્યા. આર્થિક વિકાસ કોને કહેવાય? તો પહેલી વ્યાખ્યા છે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા. આર્થિક વિકાસ એ કઈ પ્રક્રિયા છે? બહુપરિમાણીય. માઇકલ ટોડેર એક અર્થશાસ્ત્રી છે, માઇકલ ટોડેર, એમણે વ્યાખ્યા આપી છે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા. બહુપરિમાણીય એટલે કે પરિમાણાત્મક અને ગુણાત્મક પ્રક્રિયા છે. પરિમાણાત્મક પણ થાય છે અને ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. એટલા માટે બહુપરિમાણીય પ્રક્રિયા કહેવામાં આવે છે.
બીજી વ્યાખ્યા છે મેકલપે આપી છે. મેકલપ વસ્તીનું જે પ્રમાણ છે, દેશની જે વસ્તી છે એ વસ્તીનું પ્રમાણ સ્થિર હોય અથવા તો સતત વધતી હોય. વસ્તીનું પ્રમાણ સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ આર્થિક વિકાસ થવાને કારણે, ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ થવાને કારણે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની જે પદ્ધતિ, જે રીત છે એ રીતમાં ફેરફાર એટલે કે પરિવર્તન જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે. મેં કીધું તે પ્રમાણે કે આર્થિક વિકાસ થાય છે તો આર્થિક વિકાસ થવાને કારણે આ ત્રણ ક્ષેત્રોનો વિકાસ થાય. આ ત્રણ ક્ષેત્રોનો વિકાસ થાય તો સ્વાભાવિક છે કે ઉત્પાદનના જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ ઉત્પાદનના સાધનો અને વસ્તુનું ઉત્પાદન કરવાની જે રીત છે, જે પદ્ધતિ છે, એ પદ્ધતિમાં પરિવર્તન થાય છે, જેના કારણે વધુને વધુ માથાદીઠ આવકમાં સતત વધારો થયા કરે છે. માથાદીઠ આવકમાં સતત વધારો થાય તો સ્વાભાવિક છે કે દરેક લોકોનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ પણ ઊંચું આવતું હોય છે. એટલે કે એક વ્યક્તિની માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકમાં વધારો થાય તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ તો મેળવે જ છે, પરંતુ આવક વધારાની સાથે સાથે, એટલે કે આવકમાં વધારો થવાને કારણે એની જે મોજશોખની વસ્તુ છે એ મોજશોખની વસ્તુમાં પણ વધારો કરે છે, એની વધારે ખરીદી કરે છે, એનો વધારે ઉપયોગ કરે છે, જેના કારણે એનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ ઊંચું આવે છે. એટલે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં, એટલે કે પદ્ધતિમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવામાં આવે છે. આમ મેકલપે વ્યાખ્યા આપી છે. એટલે જેમ દેશનો આર્થિક વિકાસ થશે તો રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો સ્વાભાવિક છે કે દરેક લોકોની જે માથાદીઠ આવક છે, પર કેપિટલ ઇન્કમ, એ માથાદીઠ આવકમાં પણ સતત વધારો થાય છે. અને માથાદીઠ આવકમાં વધારો થાય તો આપણે જાણીએ જ છીએ કે આપણું જીવન ધોરણ જે છે એ જીવન ધોરણ ખૂબ જ ઊંચું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરી આર્થિક વિકાસનો અર્થ અને તેની વ્યાખ્યા. તો નેક્સ્ટ પીરિયડની અંદરમાં આપણે આર્થિક વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકોની ચર્ચા કરીશું.